નમસ્કાર. અમારી વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત. આપની સાથે હું છું વિધિ અને આજે મારી સાથે જોડાયા છે શાસ્ત્રીજી હર્ષલભાઈ રાવલ. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું. હોળી. હોળી એટલે શું? ફાગણ સુદ પૂર્ણિમાનો અવસર એટલે હોળી. વસંત ઋતુનો પ્રથમ પર્વ એટલે હોળી. આસુરી તત્વો પર વિજયનો પર્વ એટલે હોળી. નકારાત્મકતાને ત્યજીને સકારાત્મકતાના રંગે રંગાવવાનો અવસર એટલે હોળી. આપ પણ હોળીની સંધ્યાએ હોળીની પ્રદક્ષિણા કરતા હશો, પરંતુ શું આપ જાણો છો કે કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ? પ્રદક્ષિણાથી કેવા ફળની પ્રાપ્તિ થાય? કેવી રીતે કરવી જોઈએ? આપ પણ હોળીમાં જ્યારે જાઓ દર્શન કરવા માટે ત્યારે ચોક્કસપણે ખજૂર, ધાણી આ તમામ તત્વો તેમાં અર્પણ કરતા હશો, પરંતુ તેની પાછળનું કારણ શું છે તે જાણો છો? અને તે અર્પણ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય તેના વિશે ખ્યાલ છે ખરો? અને એટલું જ નહીં, આપ એક ખાસ પ્રસાદ હોળીથી ઘરે લઈને તો આવો છો ને? તમારા તમામ સવાલોનો જવાબ મળશે અને સાથે જ આપને પણ જણાવીશ કે કયા કયા ફળોની પ્રાપ્તિ કરાવે છે હોળી. અને એટલે જ તો અમે લઈને આવ્યા છીએ અમારી વિશેષ રજૂઆત, હોળી મહાફળની દાત્રી. શાસ્ત્રીજી, હોળીની જ્યારે વાત થઈ રહી છે, મારે તો સૌથી પહેલા એ જાણવું છે કે આ હોળી કયા ફળની પ્રાપ્તિ કરાવે? કારણ કે જે પ્રકારે આપણે કહ્યું કે હોળી તો મહાફળની દાત્રી છે, તો કયા કયા ફળો હોળીના દર્શન દીધા? હોળીના પ્રસાદ વિશે અથવા તો હોળીના ફળ વિશે આપણે જોવા જઈએ તો શાસ્ત્રની અંદર એક શ્લોક બતાવ્યો છે કે 4 રાત્રિઓ છે એ પ્રધાન બતાવેલી છે, અને એ 4 રાત્રિઓ દરમિયાન કોઈ પૂજા અર્ચના અથવા તો વિશેષ અર્ચન કરવામાં આવે તો ચોક્કસથી એનું ફળ નહીં પરંતુ મહાફળ પ્રદાન થતું હોય છે. અને એટલે જ આપણું નામ પણ છે કે આ હોળી છે મહાફળની પ્રદાત્રી છે. એવું કહેવાય છે કે કાલરાત્રિર મહારાત્રિર મોહરાત્રિશ્ચ દારુણા. કાલરાત્રિ કાળી 14 બતાવવામાં આવી છે, મહારાત્રિ ભગવાન શિવની મહારાત્રિ બતાવવામાં આવી છે, મોહરાત્રિ એ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ગોકુલ અષ્ટમી બતાવવામાં આવી છે, અને દારુણા એટલે આ ફાગણ સુદ પૂનમનો દિવસ કે જે દિવસે આસુરી તત્વો ઉપર સકારાત્મકનો એક વિજય એ પ્રાપ્ત થાય છે. અને એ હોળીના માટે થઈને જ આપણે વાત કરીએ તો વિશેષ પૂજન અને અર્ચન કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના બધા જ પ્રકારના પુણ્ય અને ફળની પ્રાપ્તિ કરાવવાવાળી આ હોળિકા બને છે. સર્વપ્રથમ જો આપણે વાત કરીએ ને વિધિબેન, તો આ હોળીના દર્શન કેવલ માત્રથી આપણને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને સૌભાગ્ય શબ્દ વિશે જ આપણે જો જોવા જઈએ તો સૌભાગ્ય એટલે સારું ભાગ્ય, કે હોળીના દર્શનથી આપણને દરેક પ્રકારનું સુખ જ્યારે પ્રાપ્ત થાય ને એને સૌભાગ્ય કહેવાય. તો આ હોળીના દર્શન માત્રથી આપણને એ સૌભાગ્યના પુણ્યની સૌભાગ્યના ફળની એ પ્રાપ્તિ થતી હોય છે. ત્યારબાદ આ જ હોળીના દર્શન આપણને સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે. જોવા જઈએ તો ઘરની અંદર દરિદ્રતા હોય ને તો આજના દિવસે સંપૂર્ણ પરિવાર, કુટુંબ પરિવાર આ હોલિકાના દર્શન કરે ને તો દર્શન માત્રથી એ દરિદ્રતાનો ત્યાગ થાય, દરિદ્રતાનો નાશ થઈ અને સમૃદ્ધિની આપણને પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જોવા જઈએ તો જૈવિક વાતાવરણ અને જૈવિક મહત્વ મુજબ હોળીના દર્શન કરવાથી આપણું આયુષ્ય અને આરોગ્ય એ આ હોળીના દર્શનથી પણ પ્રબળ બને છે. લૌકિક રિવાજ તો એવો છે કે હોલિકાના દર્શન તમે કરો ને તો એનાથી સંપૂર્ણ વર્ષ દરમિયાન શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ પણ ઉત્પન્ન નથી થતો. આવી લૌકિક વાયકાઓ પણ બતાવવામાં આવી છે. અને એની સાથે સાથે સંતાનની જો કંઈ કદાચ કામના રહેલી હોય તો એ સંતાનની કામનાઓને પણ પૂર્ણ કરવાનું ફળ આ એકમાત્ર હોલિકાના દર્શનથી આપણને પૂર્ણ થતું હોય છે. એટલે કે અનેક મનસાઓને પરિપૂર્ણ કરનારી છે હોળી. શાસ્ત્રીજી, જો આ તમામ ફળની પ્રાપ્તિ કરવી છે, તમામ મનસાઓની પરિપૂર્તિ કરવી છે તો ચોક્કસપણે તેના કોઈ વિધિ વિધાન હશે, તો કઈ રીતે હોળિકાનું પૂજન કરી શકાય? ચોક્કસથી વિધિબેન જોવા જઈએ આમ તો સર્વસામાન્ય આપણે દરેક દેવતાઓને માટે અલગ અલગ ઉપચાર બતાવવામાં આવેલા છે. પંચોપચાર છે, ષોડશોપચાર છે, ત્રિંશોપચાર છે. એમ આ હોળીના પૂજન માટે થઈને ષોડશોપચાર એ મુખ્ય ક્રમ એટલે કે 16 ઉપચારનો ક્રમ એ મુખ્ય બતાવવામાં આવ્યો છે, જેનો પ્રધાન મંત્ર પણ બતાવેલો છે, ઓમ હોલિકાયે નમઃ, ઓમ હોલિકાયે નમઃ. સર્વપ્રથમ જે સ્થાન ઉપર આપણે હોલિકા એટલે કે હોળી અગ્નિ પ્રગટાવવાની છે એના માટેના કાષ્ટ એટલે કે સૂકા લાકડા અને ત્યારબાદ ગાયના છાણા જેને ગોમય કહેવામાં આવે છે એ ભેગા કરવા જોઈએ.
અને ભેગા કર્યા પછી જ્યાં આપણે અગ્નિ પ્રજ્વાલ્ય કરવાનો છે, હોળીને પ્રગટ કરવાની છે, એ સ્થાનને ગંગાજળ છે, તીર્થોના જળ છે, એ જળ દ્વારા સર્વપ્રથમ પવિત્ર કરવા પડે, એને શુદ્ધ કરવા પડે. સ્નાન પવિત્ર કર્યા પછી અગ્નિ પ્રગટાવવા માટે કાષ્ઠ અને ગોમય એ ત્યાં અર્પણ કરવા જોઈએ. અને ત્યારબાદ દરેક વ્યક્તિએ બની શકે ને તો એ હોલિકાની પૂજા અર્ચના કરવી જોઈએ. શક્ય હોય તો કંકુના છાંટા છે, હળદરના છાંટા છે, અથવા તો એનાથી તિલક કરવું જોઈએ. ત્યારબાદ અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર આ બધા સૌભાગ્ય દ્રવ્યો આપણે ત્યાં બતાવવામાં આવેલા છે. એ સૌભાગ્ય દ્રવ્ય પણ આ હોલિકાને અર્પણ કરવા જોઈએ. અને ત્યારબાદ જ્યારે અગ્નિ પ્રજ્વાલ્ય કરવામાં આવે, એ અગ્નિ પ્રજ્વાલ્ય થયા પછી એક સંપૂર્ણ શ્રીફળ, સજલ પાણીવાળું શ્રીફળ એ હોલિકાની અંદર અગ્નિને સમર્પણ કરવાનું છે. ત્યારબાદ બની શકે તો ધાણી છે, ખજૂર છે, દાળિયા છે, જવતલ, ઘી આ તો સર્વસામાન્ય બતાવવામાં આવેલું જ છે. પરંતુ હોલિકાની અંદર વિશેષતઃ ધાણી, ખજૂર અને દાળિયા છે એ અર્પણ કરવા જોઈએ. અને એ અર્પણ કર્યા પછી તાંબાનો અથવા તો કોઈ અન્ય પાત્રનો, અન્ય ધાતુનો કળશ લઈ અને એ હોળીની પ્રદક્ષિણા કરવાની છે. કારણ કે પ્રદક્ષિણા એ વિશેષ પુણ્ય પ્રદાન કરવાવાળું તત્વ છે. એટલે એ કળશ દ્વારા હોલિકાની અંદર જળ અર્પણ કરતા કરતા 7 પ્રદક્ષિણા કરવાની છે. જો આ ઉપચાર સાથે પૂજા અને અર્ચના કરવામાં આવે તો ચોક્કસથી હોળી છે એ આપણને મહાફળ પ્રદાન કરવાવાળું તત્વ એ બની જાય છે. શાસ્ત્રીજી, તમે હોળીની સાચી પૂજન વિધિ જણાવીને તમે પ્રદક્ષિણાની પણ વાત કરી. મેં પણ એવું સાંભળ્યું છે કે જો હોળીની સરખી રીતે પ્રદક્ષિણા કરવામાં આવે કે સાચી વિધિથી કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. વિશેષતઃ વિધિબેન જોવા જઈએ તો કોઈ પણ પૂજન અને અર્ચન કરો તો એની અંદર પ્રદક્ષિણાનો એક ઉપચાર બતાવવામાં આવેલો છે. અને એવું કહેવાય છે કે એ પ્રદક્ષિણા ફરવાથી આપણા જે કંઈ પ્રાયશ્ચિત છે એ બધા પ્રાયશ્ચિત પાપમાંથી આપણને મુક્તિ મળે છે. આ હોલિકાની 7 પ્રદક્ષિણા અથવા તો 11 પ્રદક્ષિણા અને બની શકે તો 21 પ્રદક્ષિણા થઈ શકે તો બહુ સારું છે. તો 7, 11 કે 21 પ્રદક્ષિણા આ હોલિકાની ફરતે આપણે ફરવી જોઈએ. અને શ્લોક પણ બતાવ્યો છે. શક્ય હોય તો આપ પણ આ શ્લોક નોંધી લેશો. એક કાગળની અંદર આ શ્લોક લખી અને આપણે જશું અને એ જ શ્લોક દ્વારા આપણે બધા જ શ્લોક બોલતા બોલતા આ અગ્નિનારાયણની, આ હોલિકાની પ્રદક્ષિણા ફરવાની છે. અને શ્લોકનો અર્થ જે બતાવ્યો છે, યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. જે અમે આ પ્રદક્ષિણા ફરી રહ્યા છીએ એ પ્રદક્ષિણાના એક પગલે જન્માંતરની અંદર અમારાથી કોઈ એવું પ્રાયશ્ચિત થયું છે તો આજે આ હોલિકાની પ્રદક્ષિણા ફરતા એમાંથી અમને મુક્તિ મળે. તો બની શકે અને શક્ય હોય તો આ શ્લોકનું રટણ કરતા કરતા આપણે 7, 11 કે 21 આ હોલિકાની પ્રદક્ષિણા છે એ ફરવી જોઈએ. એટલે કે હોલિકાની તો પ્રદક્ષિણા પણ પુણ્યદાયી છે. શાસ્ત્રીજી, આ તો પ્રદક્ષિણાની વાત છે, પરંતુ એવી પણ એક વાતો આપણે સાંભળી છે કે સંતતિ અને સંપત્તિનું સુખ પ્રાપ્ત કરાવે છે આ હોળીના દર્શન. તો જો એવા કોઈ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરવી છે તો કોઈ વિશેષ દ્રવ્યો હોળિકામાં અર્પણ કરવા જોઈએ? ચોક્કસથી વિધિબેન, આમ તો જોવા જઈએ તો આપનો પ્રશ્ન પણ આ શ્રેષ્ઠ કહી શકાય. કારણ કે આપણા સનાતન વૈદિક હિન્દુ સંસ્કૃતિની અંદર મૂળની અંદર જો કોઈ તત્વ હોય ને તો એ અગ્નિ તત્વ છે. અને આપણા શરીરની અંદર પણ પંચતત્વમાં પ્રધાન તત્વ હોય તો એ અગ્નિ તત્વ છે. અને હોળિકાની અંદર પણ પ્રધાન તત્વ જો કોઈ હોય ને તો એ અગ્નિ તત્વ બતાવવામાં આવેલું છે. અને એટલા માટે થઈને જ આ હોલિકાની અંદર સર્વસામાન્ય આપણે દ્રવ્ય જવ છે, તલ છે, ઘી છે આ બધું અર્પણ કરતા હોઈએ છીએ. પરંતુ કાંઈ ન થઈ શકે ને તો કેવલ અને કેવલ હોલિકાના દર્શન આપ કરો ને તો દર્શન માત્રથી આપણને સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જોવા જઈએ તો સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવાનું આગળ પણ આપણે કહ્યું, અબીલ છે, ગુલાલ છે, સિંદૂર છે, હરિદ્રા કહેતા હળદર છે, આ બધું એ હોલિકાની અંદર સમર્પિત કરવાનું છે, એને અર્પણ કરવાનું છે, એની અંદર હોમવાનું છે. કારણ તો કે આ સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવાથી આપણને અલગ અલગ પ્રકારના શાસ્ત્રની અંદર 11 પ્રકારના સૌભાગ્ય બતાવ્યા છે. તો એ 11 પ્રકારના સૌભાગ્યની પ્રાપ્તિ એક સાથે જો આપણને થતી હોય ને તો એનું તત્વ છે આ હોલિકા. અને એટલા માટે જ આપણે આ હોલિકાની અંદર એ અર્પણ કરીએ છીએ. ત્યારબાદ વિશેષતઃ જોવા જઈએ તો નિસંતાન દંપતીઓ છે
તો આજના દિવસે, આ હોળીના દિવસે હોલિકાના દર્શન કરી અને એના અંદર 11 સોપારી હોળીની અંદર હોમવામાં આવે. નિસંતાન દંપતીઓ દ્વારા 11 સોપારીનો હોમ હોળીની અગ્નિની અંદર કરવામાં આવે તો લોકવાયકા અનુસાર ચોક્કસથી એમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. પહેલું સુખ તે જાતે નર્યા. તો શરીરની સુખાકારી માટે થઈને આપણે જોવા જઈએ ને તો આરોગ્યની કામના માટે થઈ અને વિશેષતઃ હોળીના અંદર ધાણી અને ખજૂરનો હોમ એ વિશેષતઃ ઘણા બધાને ખ્યાલ નથી કે હોળીના દિવસે ધાણી અને ખજૂર અર્પણ કરવામાં આવે છે, પરંતુ એની પાછળનું મહત્વ શું છે તો પણ કારણ ખબર નથી. ચોક્કસથી, બિલકુલ વિધિબેન. અને એટલા માટે થઈને જ આ ધાણી અને ખજૂરનો હોમ કે અમારા કુટુંબ પરિવારની અંદર કોઈને એવા આરોગ્યની તકલીફ ન આવે, આયુષ્યની અંદર કંઈ એવી તકલીફ ન આવે, તો આરોગ્યની કામના માટે ધાણી અને ખજૂરનો હોમ બતાવ્યો છે. ત્યારબાદ શત્રુતાનો ત્યાગ કરવો હોય, શત્રુતામાંથી મુક્તિ મેળવવી હોય, સારા મિત્રતાની આપણે પ્રાપ્તિ કરવી હોય. આપણા શરીરની અંદર પણ શત્રુઓ રહેલા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ 6 પ્રકારના શત્રુતાની મુક્તિ માટે થઈ અને સંપૂર્ણ શ્રીફળ એની અંદર અર્પણ કરવામાં આવે છે. એ શ્રીફળ અર્પણ કરીએ તો પણ આપણને શત્રુતામાંથી મુક્તિ મળે છે. અને વિશેષતઃ જોવા જઈએ તો આ હોલિકાની અંદર કંઈ ન બને તો કાંઈ નહીં, પણ થોડીક ઇલાયચી, કારણ કે એ તો દરેકના રસોઈ ઘરની અંદર રહેલી હોય છે, તો થોડી એવી ઇલાયચી અને 2-5 કપૂર લઈ અને આપણે જઈએ અને હોલિકાની અગ્નિની અંદર એ ઇલાયચી અને કપૂરનો હોમ આપણે કરીએ, એને અર્પણ કરીએ તો એવું કહેવાય છે કે એનાથી જીવજંતુઓનો પણ નાશ થાય છે. અને આ ઇલાયચી અને કપૂરનો હોમ એ વાતાવરણને પણ શુદ્ધ બનાવે છે. અને સર્વસામાન્ય જવ, તલ, ઘી, આ બધા જે ઉદ્દ્રવ્યો છે એના દ્વારા નારાયણ પ્રિય લક્ષ્મીજી એ ખૂબ પ્રસન્ન થાય છે. અને આપણા ઘરની અંદર પણ જવ, તલ અને ઘી અર્પણ કરવાથી, હોમવાથી એ લક્ષ્મીવર્ધક બનતું જણાય છે. તો આવા દ્રવ્ય આ હોલિકાની અગ્નિની અંદર અર્પણ કરવાથી આપણને ફળ નહીં પરંતુ મહાફળ પ્રદાન કરવાવાળા બનતા હોય છે. બિલકુલ શાસ્ત્રીજી, એટલે કે આ તમામ દ્રવ્યો એવા છે કે જે આપણે હોળીમાં અર્પણ તો કરીએ છીએ, પરંતુ તેનું કારણ શું છે ને તે કયા ફળની પ્રાપ્તિ કરાવે છે તેનાથી કદાચ આપણે અજાણ હતા. હવે વાત હોળીના પ્રાગટ્યની. જ્યારે હોળીના પ્રાગટ્યની વાત કરી રહ્યા છે ત્યારે તેના ખાસ મુહૂર્ત પણ જાણવા પડશે. ફટાફટ નોંધી લો આ શુભ મુહૂર્ત. તો આગળ આપણે એ જણાવીશું કે આ હોળીમાં કયા મંત્રનો જાપ કરવામાં આવે તો આપના ભાગ્યના દ્વાર ખુલી જાય. જણાવીશ આપને બસ એક વિરામ બાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત હોળી મહાફળની દાત્રી. શાસ્ત્રીજી, હોળી તો શુભની દાત્રી છે, મહાફળની દાત્રી છે, પરંતુ કોઈ ખાસ મંત્ર કે જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે હોળીનો અવસર પર? કેવલ અને કેવલ 3 મંત્ર, એ 3 મંત્ર આપણા જીવનના ભાગ્યના દરવાજાને ખોલી દેશે. લૌકિક પ્રથા મુજબ, ત્યારબાદ પૌરાણિક મહત્વ મુજબ આપણે જોવા જઈએ તો વ્યાપારની અંદર, વિદ્યા પ્રાપ્તિની અંદર અને આપણા કોઈ એવા કાર્ય હોય કે જે કાર્ય વારંવાર અટવાઈ જાય છે તો એ અટવાયેલા કાર્યમાંથી આપણને મુક્તિ મળે. આ 3 કાર્યની અંદર 3 મંત્ર આપણને ખૂબ મદદરૂપ થશે. સર્વપ્રથમ આપણે જોવા જઈએ તો સર્વસામાન્ય મંત્ર છે ઓમ અગ્નયે જાતવેદસે નમઃ. ઓમ અગ્નયે જાતવેદસે નમઃ. ત્યારબાદ બીજો મંત્ર છે વ્યાપારની અંદર દરેક પ્રકારની બાધાઓમાંથી મુક્તિ મેળવવા માટે થઈ, વ્યાપારની અંદર વૃદ્ધિ મેળવવા માટે થઈ. અને આ બીજો મંત્ર છે સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતઃ મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. જો આ મંત્રનો જપ કરવામાં આવે, હોમ કરવામાં આવે તો ભવિષ્યતિ ન સંશય, ભવિષ્યમાં પણ કોઈ એવો સંશય નથી કે આજના દિવસે કરેલું કાર્ય છે, કરેલો હોમ છે કે કરેલા જપ છે એનું પુણ્ય આપણને પ્રાપ્ત ન થાય. ત્યારબાદ બીજો મંત્ર છે જેને આપણે બીજ મંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. એ મંત્ર છે ઓમ
રેમ રેમ વામ વામ શ્રીમેવા કુરુ કુરુ અગ્નયે નમઃ શ્રીમેવા કુરુ કુરુ અગ્નયે નમઃ. તો આ ત્રણ મંત્રના જપ કરવામાં આવે, પઠન કરવામાં આવે, અથવા તો એની સાથે સાથે જવતલ કે ઘી અન્ય દ્રવ્ય દ્વારા હોમ કરવામાં આવે તો વિદ્યાની પ્રાપ્તિ થાય છે, અટવાયેલા કાર્યમાં આપણને મદદરૂપ થાય છે અને વ્યાપારની અંદર વૃદ્ધિ પણ આપણને પ્રાપ્ત થતી એ જણાય છે. બિલકુલ શાસ્ત્રીજી, આ તો 3 મંત્રોની વાત થઈ, પરંતુ મારે અને દર્શકોને તો જાણવું છે હોળીના પર્વ સાથે જોડાયેલું કોઈ ખાસ કથાનક કે જે તેના મહાત્મ્યને પુરવાર કરતું હોય. ચોક્કસથી વિધિબેન, આમ તો હોળીના કથાનક વિશે આપણે બધા વર્ષોથી જાણીએ જ છીએ, પરંતુ આ હોળી વિશે જો જોવા જઈએ ને તો 3 પ્રકારથી એ હોળી જોડાયેલી હોય એવું લાગે છે. અને પહેલી વાત તો એ જ છે કે હોળીની કથાનક એ છે કે હોળીનો શબ્દ આપણે ત્યાં પૌરાણિક સમયની અંદર, પૂર્વકાળની અંદર હોલા તરીકે ઓળખવામાં આવતો હતો અને હોલામાંથી આ ધીરે ધીરે હોલી એવું ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે નૂતન ફસલની પ્રાપ્તિ માટે, નૂતન અન્નને પ્રાપ્ત માટે થઈ અને જ્યારે ભગવાનની પૂજા અને અર્ચના કરવામાં આવે છે ને એનો શબ્દ અહીંયા બતાવવામાં આવ્યો છે હોલા. અને હોળીના દિવસે એટલા માટે થઈને જ આપણે આ બધું ધાન્ય છે, એ અનાજ છે, બધું અર્પણ કરીએ છીએ. અને કથાનક વિશે આપણે જો જોવા જઈએ તો પૂર્વકાળની અંદર દેવાધિદેવ મહાદેવે કામદેવને ભસ્મ કર્યો છે અને સંપૂર્ણ બ્રહ્માંડની અંદર હાહાકાર મચવા લાગ્યો અને અંતે સમગ્ર પૃથ્વીવાસીઓએ, બ્રહ્માંડવાસીઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી છે અને ફરીથી કામદેવને પાછો સજીવન કર્યો. એ જે કાંઈ વૃત્તાંત છે, એ જે કાંઈ કથાનક છે, એ આ હોળીનો દિવસનો પ્રાગટ્ય બતાવવામાં આવ્યું, હોળીનો દિવસ બતાવવામાં આવ્યો. ત્યારબાદ સર્વસામાન્ય કથાનક આપણે જોવા જઈએ તો ભક્ત પ્રહલાદની કથા છે. આજના આ પાવન અવસરે એ હોલિકા સ્વયં અગ્નિસ્નાન એટલે કે બળી અને ભસ્મ થઈ છે, પરંતુ નાના એવા બાળક પ્રહલાદને, જેને કોઈ એનો વાળ પણ વાંકો નથી થયો. તો આવા કથાનકો આ હોલિકાને લઈ અને આપણા શાસ્ત્રની અંદર જોડાયેલા છે. બિલકુલ શાસ્ત્રીજી, તો આ તો વાત થઈ કથાનકની ને એવા 3 મંત્રોની કે જે કરે છે આપનો ભાગ્યોદય. પરંતુ હોળી દરમિયાન એક ખાસ પ્રસાદ પણ છે કે જે અચૂક ઘરે પધરાવવો જોઈએ. કયો છે પ્રસાદ, શા માટે? તેનો જવાબ એક નાનકડા વિરામ બાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત હોળી મહાફળની દાત્રી. શાસ્ત્રીજી, વિરામ પહેલા આપણે મંત્રોની વાત કરી, કથાનકની વાત કરી. આમ તો આપણે અગાઉ વાત કરી છે કે ખજૂર, દાણી આ તમામ વસ્તુઓ આપણે અર્પણ કરતા હોઈએ છીએ અને એ ત્યારબાદ લોકો પ્રસાદ સ્વરૂપે પણ ગ્રહણ કરતા હોય છે, પરંતુ એવો કોઈ વિશેષ પ્રસાદ કે જે અચૂક પધરાવવો જોઈએ? ચોક્કસથી વિધિબેન, જોવા જઈએ તો આ હોળીની અંદર આપે જે પ્રમાણે વાત કરી એ તો પ્રસાદ લાવતા જ હોય છે, પરંતુ હોળીના દિવસે જે આપણે ઘરે લઈ જઈએ છીએ એને પ્રસાદ નહીં, એને મહાપ્રસાદ આપણે કહેવાય છે. અને એ પ્રસાદ એ સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણને અલગ અલગ પ્રકારના અશુભ તત્વોમાંથી પણ રક્ષણ આપે છે. અને શાસ્ત્ર તો કહે છે કે પ્રસાદે સર્વ દુઃખાના માનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. જે કાંઈ હાનિઓ છે, આપત્તિઓ છે, વિપત્તિઓ છે, જે કાંઈ દુઃખો છે, એમાંથી જો આપણને કોઈ દૂર કરતું હોય, એમાંથી જો કોઈ મુક્તિ આપતું હોય ને તો એ આ હોળિકાનો એક સામાન્ય એવો પ્રસાદ છે. પરંતુ શાસ્ત્ર અનુસાર જોવા જઈએ તો આ એ પ્રસાદ છે જે ધરાવવાનો તો નથી, પરંતુ અચૂક આપણે એને ઘરે લઈ અને આવવાનો છે. અને એ પ્રસાદ વિશે જો આપણે વાત કરીએ ને તો એ છે હોળિકાની ભસ્મ. જ્યારે હોલિકા છે એને અગ્નિનારાયણ શાંત થાય છે અને બચે છે ભસ્મ, એ જ્યારે બચેલી ભસ્મ છે એ ભસ્મ આપણા ઘરે લઈ અને આવવાની છે અને હોલિકાના પ્રસાદ સ્વરૂપે આપણે એને ઘરે લઈ અને આવીએ છીએ. અને એ જ હોલિકાની ભસ્મ આપણને દરેક પ્રકારના રૂકાવટોમાંથી, બાધાઓમાંથી મુક્તિ આપે છે. એવું કહેવાય છે કે યોગ્ય શુભ સ્થાનની અંદર, ઘરની અંદર દેવસ્થાન હોય, તિજોરી હોય, એવા શુભ સ્થાનની અંદર આ હોલિકાની ભસ્મ જો રાખીએ તો ચોક્કસથી એ ભસ્મ આપણા માટે લક્ષ્મીવર્ધક બને છે. જ્યારે જ્યારે આપણે કોઈ શુભ કાર્ય માટે થઈ અને નીકળીએ ત્યારે કપાળની અંદર આ હોલિકાનું ભસ્મનું તિલક કરીએ
તો પણ આપણા એ કાર્ય છે એની અંદર આપણને શુભત્વની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ઘરની અંદર અથવા તો આપણી જે કોઈ એવી જગ્યાઓ હોય એની અંદર આ ભસ્મનો છંટકાવ કરવામાં આવે તો પણ અશુભ ઉર્જાઓનું દહન થાય છે અને આપણને શુભત્વની એક સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જગ્યા કે જમીન ઉપર પણ આ ભસ્મનો છંટકાવ કરવામાં આવે તો પણ આપણને શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. તો આ કારણે આપણે જોવા જઈએ તો આ હોલિકાની ભસ્મ નહીં પરંતુ આ જ ભસ્મ આપણા સૌના માટે એ પ્રસાદ રૂપે સાબિત થાય છે. એટલે કે હોળિકાના દર્શનનો તો મહિમા છે જ, પરંતુ હોળિકાની ભસ્મ પણ એટલી જ ચોક્કસથી, વિશિષ્ટ બિલકુલ કાર્ય છે. બિલકુલ. બિલકુલ. શાસ્ત્રીજી, એક અંતિમ સવાલ એ પણ છે કે હોળી આપણને હંમેશા એટલે યાદ રહે કારણ કે બીજો પર્વ ધૂળેટી હોય, રંગોત્સવ જેને આપણે સૌ કહીએ છીએ, અને લગભગ સૌના દિલની ખૂબ જ નજીક. તો આ ધૂળેટી પર્વનો મહિમા શું? ચોક્કસથી વિધિબેન, આપણે જોવા જઈએ તો આ હોળીનો બીજો દિવસ એ આપણે ત્યાં ધૂળેટીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ઉત્સવા પ્રિય ખલુ માનવાહા. આપણે આગળ પણ વાત કરી કે નકારાત્મકતાની ઉર્જાને દૂર કરી અને સકારાત્મકતાને, એવા જે કોઈ દુઃસંબંધો હોય અથવા તો કોઈ એવા ખરાબ સંબંધો હોય તો એને દૂર કરી અને નવા સંબંધોની પ્રાપ્તિ આ હોલિકા એ આપણને પ્રાપ્ત કરાવે છે. અને એના આનંદને એને વધાવવા માટે થઈને જ આ બીજો દિવસ એટલે કે ધૂળેટી આપણે એકબીજા ઉપર રંગનો છંટકાવ કરી અને આપણે ઉજવીએ છીએ. એવું કહેવાય છે કે વર્ષોથી આ આપણી જે પરંપરા છે એ હજી સુધી અકબંધ રહેલી છે. અને જોવા જઈએ તો જૂની પેઢીથી લઈ અને નવી પેઢી સુધી પણ આ હોળી અને ધૂળેટીનો આ એક અવસર એવો છે કે જેનું અનુસરણ અને અનુકરણ કરવામાં આવે છે. શાસ્ત્રની અંદર આપણને એનું પ્રમાણ પણ મળે છે કે ગુલાલ જ શા માટે આપણે છાંટીએ છીએ, અલગ અલગ રંગ શા માટે છાંટીએ છીએ, તો કે એ છંટકાવ કરવાથી અબિલે આયુષો વૃદ્ધિ, ગુલાલે પ્રીતિ વર્ધનમ, સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ. એ ગુલાલ અર્પણ કરવાથી એકબીજાની વચ્ચે પ્રીતિ એની આપણને પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે થઈને જ જ્યારે ભક્ત પ્રહલાદનો અગ્નિની અંદર લઈ બિરાજમાન થઈ અને હોલિકા બિરાજમાન થયા અને ભક્ત પ્રહલાદને કંઈ ન થયું તો એની ખુશી મનાવવા માટે થઈ, એનો ઉત્સવ મનાવવા માટે થઈને બીજા દિવસે એકબીજા ઉપર લોકો અબીલ છે, ગુલાલ છે એનો છંટકાવ કરે છે. અને આમ તો જોવા જઈએ તો આ રંગ, આ ગુલાલ ન કેવલ શરીરને બહારથી જ રંગે છે, પરંતુ જોવા જઈએ ને તો આ જ રંગ, આ જ ગુલાલ એ આત્માને પણ વિભિન્ન રંગો દ્વારા રંગી દે છે. અને વ્યસ્ત જીવનની અંદર આપણે જો જોવા જઈએ તો વ્યસ્ત જીવનમાં આ સામાન્ય દિનચર્યાની અંદર આ એક જ ધૂળેટીનું પર્વ એવું છે કે થોડાક સમય માટે થઈને અલ્પવિરામ લાવી દે છે. શું વાત છે શાસ્ત્રીજી, ખૂબ જ સુંદર માહિતી આપી. અને ખાસ તો કયા પ્રકારે, શા માટે, શું મહિમા છે આ તહેવારનો તે પણ આપે જણાવ્યું. તો આપણે જાણ્યું કે કેમ ખાસ છે આ હોળીનો પર્વ, કયા કયા વિશિષ્ટ ફળોની પ્રાપ્તિ કરાવે છે આ હોળી, અને સાથે જ એવા મંત્રો પણ અમે આપને જણાવ્યા કે જે આપના ભાગ્યોદય કરી દે. સાથે જ એ પણ જાણ્યું કે કયા વિશિષ્ટ દ્રવ્યોથી હોળીની પ્રદક્ષિણા કરવી જોઈએ. શાસ્ત્રીજી, આ તમામ માહિતી આપે પૂરી પાડી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો બસ એ જ આશા રાખી કે આપના જીવનમાંથી પણ નકારાત્મકતા દૂર થઈ જાય, સકારાત્મકતા, ખુશી અને સદગુણો અને સદભાવનાનો આ રંગ હંમેશા આપના જીવનમાં રહે. રજા આપશો. નમસ્કાર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.